કિલોમીટર કાપ્યું છે ને 2 વખત તો સા પી લીધી. અમારો સંઘ ક્યારે પહોંચશે? હવે અમે એ વિચારીએ અમારો સંઘ ક્યારે પહોંચશે. પણ પહોંચી જાય હોય 100% આપણને રામા કલેજાઓ બહુ બધી ઈચ્છા હતી કે રણુજા હાલતા જવાનું, અને આજે આપણી મતલબ ઈચ્છા પૂરી થવા જઈ રહી છે. તો આપણે હાલતા જઈએ છે રણુજા, અને અહીંથી 400 કિલોમીટર જેવું છે. તો 400 કિલોમીટર હાલતા જવાનું છે ને આપણે અત્યારે નીકળી ગયા. અત્યારે વાગ્યા છે 2, અને મારું ગામ છે રામપુરા, વાવ રામપુરા. તો હવે નીકળ્યા પછી તમને મળીએ. અને મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી નાખજો, કેમ કે હવે અમે હાલતા જઈએ છીએ. અવારનવાર વ્લોગ આવતા રહીશું આપણા ડેલી વ્લોગ. તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા, અને લાઈક કરી નાખજો. અને તમારી જે પણ ઈચ્છા હોય એ કોમેન્ટ કરી દેજો મારા કલેજાઓ. તો મારા કલેજાઓ ભારતમાળા ઉપર ચડી ગયા છીએ અમે 4 જણા છે. મુકેશ, પછી દેવણ છે, અને હમણાં લાલજી છે. તો હવે બાકાજીકી બોલાવતા બોલાવતા થરાદ નીકળી ગયા છીએ. રૂડું આવે રણુજા. તો આજે કેટલું કપાશે એ તો ખબર નથી. તો ભાઈ પાણી પીવાની તરસ લાગી ગઈ છે બહુ, અને અમારે મૂકો જાય છે નીચે, અને સામેના ઘરેથી પાણી લેવા. તો ફોલો મી જલ્દી જલ્દી. ઓલા ભાઈ પાણી આપવા આવે છે. પાણી પીએ આવી એટલે વાત. તો કલે જાઓ અમે ગયા હતા પાણી પીવા, અને અમને પાઈ દીધી ચા. હું કેવું મોકલા, મજા આવી ને? ખટારા વાળા કાંઈ આંભળવા જ નથી દેતા. તો કેટલા જાય છે આવડાને કાંઈ નથી કહેતો. ભાઈને તો પાછો એવો મેળાયો કે ચા ને તો પીતો દૂધ ગરમ કરી પાડ્યું. હા, આને દૂધ ભાઈ એ ભાઈને સા પીવી જોઈએ. જય બાબા કી. મળીએ થરાદ જાય. પાછો આવી ગયો બીજો કેમ. આ ભાઈ અમને હરપાણા બોલાવ્યા છે કે આ ભાઈ અમારા આ ભાઈ. ચા બીજો પી પછી મળીએ. આરામ કરવા દો હવે. ઓ મિત્રો, ચા પીને પાછા રોડ ઉપર સડી ગયા છીએ. સનો એનર્જી આવી ગઈ ફૂલ. ચા પીએ ને એટલે એનર્જી આવે ફૂલ મસ્તીની. શું કેવું મુકલા? મારા જેવો તો ચા નો શોખીન કોક જ હોય પાછો. હા, ના જ નહીં પાડવાની. 4 કપ 5 કપ ગમે એટલે પી જવાની બધી. અને એમાં પાછી ગળી હોય તો એ પીધા કરે. અમારા દેવણો તો ચા પીતો નથી. આમાં લાલો ચા મારા એટલી પીવે. હવે રોડ ઉપર ચડ્યા છે. હવે આવશે થરાદ. હજી તો 10 કિલોમીટર કાપ્યું છે ને 2 વખત તો ચા પી લીધી. અમારો સંઘ ક્યારે પહોંચશે? સેવા ભાવી માણસો મળી જાય. હવે અમે એ વિચારીએ અમારો સંઘ ક્યારે પહોંચશે. પણ પહોંચી જાય હોય 100% આપણને રામાપીર ઉપર પૂરો વસવા છે. હાલો હવે પછી આરતી ખૂટી જાય. હો મારા કલી જાય એમ પણ આખો દાડો રોજો ન કરે હોય. કલે જાઓ હવે ઓનલી ફોર થરાદ જેવું છે 10 કિલોમીટર, અને ભાગ્યા છે 145, અને લગભગ 7:30-8 વાગે પહોંચી જાવ અમે થરાદ. અને આ ખટારાવાળા ભડવા છે 1 નંબરના. રામે પીરે જાતો હોય એવું ન કહેવાય, પણ હરામી છે બહુ. ઘસી નાખે છે. જુઓ તમે હજી લાઈન. એટલે તમે હાલતા આવતા હો ને તો ખટારાવાળાનું બહુ ખાસ ધ્યાન રાખજો, કારણ કે બીધેલા હોય ચડાવી દે તો ખોટું ભગવાનનું નામ ખરાબ થાય કે રાતા રણુદાન ચડાવી દીધું. જો એટલે બહુ ખાસ ધ્યાન રાખવાનું આવડાનું. બાકી જય બાબારી. મળીએ થરાદ હવે. ચા નો ખોટ કરો, ચા પીવાની ઈચ્છા કરો. હા, બહુ ચા ચોક મળી જાય ને. ચા યાર અમે ચા લવર છીએ ને, તો ચા તો જોઈએ. કદાચ તમે મારા વિડીયો જોતા હશો તો બધામાં ચા તો હોય છે જ તે. નાઇટમાં, દિવસમાં, ગમે ભારતમાળા ઉપર હોટલો બહુ છે, પણ ચા પીવાની ઈચ્છા થઈને તારે જે કઈ આવતી નથી. હા, રોંગ સાઈડ છે. ઓલી સાઈડ છે, આ સાઈડ છે, અને અમે આ સાઈડ છીએ. હવે એટલું ટપીને કોણ જાય? એટલામાં તો 1 કિલોમીટર કાપી નાખીએ. આવું છે બધું. બાકી મોજ કરું. વિડીયોને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા હો ચેનલને. તમે જોઈ છે કદી? જોઈ લો ખાલી આ ડીપી. આ લગભગ 400 થી 500 ટનની હશે મિનિમમ. અને એ ગાડી કેટલી લાંબી, કેટલા વ્હીલ છે એ જોવો ખાલી તમે. છે ને બાકી. ફાઇનલી આપણે થરાદ પહોંચી ગયા. તુલસી હોટલ. હવે અહીંયાથી અમારે જવાનું છે. ભાઈ આગ્રહ કર્યો હતો કે અમારા કેમ્પે આવજો જમવા માટે.
તો હવે અમે કેમ્પે જઈએ છીએ જમવા હાટું, પછી ના જઈને મળીએ અને તમને બતાવી કે કેમ્પ કેવો છે, અને તમારે આવવું હોય તો તમે બી આવી શકો, તમે ભાઈ સેવાનો લાભ એમને આપી શકો. તો મળીએ પછી તમને આમ ખાતા બાતા આમ કંઈક મજા આવે એવું. હજી થાક બીજો લાગ્યો નથી આપણને, થોડો નોર્મલી છે એ તો હાયલા કરે, પણ બહુ બધો નહીં, કારણ કે હજુ 400 કિલોમીટર કાપવાનું, હવે 350 જેવું બચ્યું છે, તો એમ થાકી જાય તો મજા ના આવે. હું કેવું મૂકીશ રાઈટ, બરોબર. અને થાકવાનો તો નથી, પોકી જાય કે વાત. અમારામાંથી એકે થાક એવો છે નહીં, બાકા જીકી બોલાવવાની છે, બાકી જય બાબારી. જય બાબારી, સબસ્ક્રાઇબ કરતા જાજો. હા એ પાકું. તો મારા કલેજાઓ આપણે ફાઇનલી આદર્શ મંદિર થરાદમાં પહોંચી ગયા છીએ અને જમવા પણ બેસી ગયા છે. એવી જમવામાં છે ગોળ, શાક છે, રોટલી છે, ખીચડી છે, દૂધ છે, જે જોઈતું હોય. તમારે પણ આવવું હોય તો આવી જાજો એકવાર, અહીંયા સેવાનો લાભ આપજો એમને પણ. અહીંયા મંદિર છે, આ બાપુનું મંદિર છે, તો એકવાર જરૂર આવજો જો હાલતા જતા હો તો. ઓકે, જમીન મળી. તો મારા કલેજાઓ જમી અને હવે ડાયરેક્ટ નીકળી ગયા છે. એવી હવે જાઉં સીધા મોગરોળ, અને મોગરોળ જઈને અમારે કૂવાની ને આરામની વ્યવસ્થા અમે ક્યાં કહીએ તો અમે ના હોઈ જાઉં, અને પછી ડાયરેક્ટ સવારમાં હવે કેટલા વાગે જાગીએ ને કેટલા વાગે નીકળીએ ને એ હવે સવારે ખબર પડે. તો હવે મોગરોળ જઈને સીધા તમને મળીએ, અને પછી એટલે વ્લોગ થઈ જાય પૂરો. એટલે મળીએ. હા, હું કેવું પબ્લિક? હા, ઓ મજા આવી. બાકી રમવાની મજા આવી હો. આદેશ મંદિર ભૂલતા નહીં, ચાલવાની મજા આવી. હા. 15 કિલોમીટર છે એમાંય મજા આવે. થરાદની અંદર આદેશ મંદિરમાં એકવાર તમે કેમ્પ કરવા જાજો, તમને મજા આવશે. સિરિયસલી, હું તમે ચાલતા જતા હો ને એટલે સિરિયસલી એકવાર આવજો, તમને મજા આવે ને તો પછી આ તમે વિડીયો ગોતશો કે ના અમારે કોમેન્ટ કરવા જ આવવું છે. તો 100% એમને એકવાર સેવાનો મોકો જરૂર આપજો. હા, તો કલેજાઓ 11:30 થઈ ગયા છે અને ગરમી પડે છે બહુ, ભૂકા કાઢે એવી, અને અંધારું છે ફૂલ. હવે ક્યાંય પાણી બાણી તો આટલામાં ક્યાંય છે નહીં, તરસ બી લાગી છે. હવે કાંઈક 8-9 કિલોમીટર મોગરોળ છે, તો કદાચ ના પાણી બાણી હોવાની સુવિધા મળી જાય. ઊંઘે બહુ આવે છે, અને હમણાં બધા ટુકડી ગરમીમાં થાકી ગઈ છે. આ મૂકીશું અમારે, હમણાં દેવણ છે, તે પણ પાછળ લાલુ આવે છે, એટલે થાક નથી લાગ્યો, પણ ગરમી બહુ છે, મોઢું ફૂંકાઈ ગયું છે. આટલામાં ક્યાંય પાણી છે નહીં, અમને ખબર નહોતી કે પાણી ક્યાંય નહીં મળે, એટલે બોટલ લઈને આવ્યા નહોતા. તો હવે જઈએ મોગરોળ કેમ થાય છે. તો મારા કલેજાઓ હવે આપણે સુવાનો ટાઈમ થઈ ગયો છે, અને આપણે હવે થોડાક જ દૂર રહ્યા છીએ. તો હવે જઈને ડાયરેક્ટ સૂઈ જાઓ, અને આટલેથી વ્લોગ પૂરો કર્યો છે. તો તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો જલ્દી સબસ્ક્રાઈબ કરી લેજો. અને રાતના વાગ્યા છે 12:30, એટલે હવે ઊંઘ આવે છે બહુ, અને થોડા થાક્યા છે એવી. અને ગાડીમાં હતો એટલે હું આખો દિવસ સૂતો નહોતો, રાતે બી નહોતો સૂતો, એટલે બહુ થાક લાગ્યો છે, ઊંઘ આવે છે. પછી હવે સીધા સવારે મળ્યા. બાકી હવે જઈને વ્લોગ એડિટ કરીશ અને એક્સપોર્ટ કરી દઈશ, એટલે સવારમાં મૂકી દઈ 7 વાગે. તો જોઈ નાખજો. મળીએ. ગુડ નાઇટ, ટેક કેર. બોલો જય બાબારી. જય બાબારી.